નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકનાર આરોપીઓ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગણપતિની આસ્થાને ખલેલ પહોંચાડનાર તત્વો સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરી છે। આરોપીને શોધીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીઓ સીધા ન ચાલી શકે તેવી હાલત વડોદરા પોલીસે કરી છે, જેથી વડોદરા પોલીસને હું અભિનંદન પાઠવું છું। ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ 10 દિવસના કાર્યક્રમ હોય છે। ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી। શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ સર। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।